નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આ ગાડી છે એસઓજી વડોદરા ટીમની। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો જનરપન ન્યૂઝના પેજ પર અમે ડ્રગ્સને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને ચેતવણી આપી હતી કે વારંવાર તમારા વિસ્તારમાં ડ્રગ્સ વેચાતું હોય અને તમે ઊંઘી રહ્યા હોય અને એસઓજી આવીને ઝડપી પાડે, કેમ ચાલે ભાઈ? કારણ તેના જવાબદાર તેમના વહીવટદાર ને મીઠી મલાઈ અને કામ ન કરવાનું રસ પણ લાગી રહ્યો છે। વિસ્તારમાં બેફામ રીતે આવી રીતે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા હોય અને કારેલીબાગ પોલીસ સ્ટેશન ઊંઘતી વારંવાર ઝડપાવવામાં આવે તો વિષય ચર્ચાનો બનતો હોય છે। કારણ કે કારેલીબાગ પોલીસ શું કરી રહી છે પોતાના વિસ્તારમાં, તો સૂત્રો પ્રમાણે પણ જાણવા મળ્યું છે કે ત્યાંના વહીવટદાર જે છે એ ખૂબ ખુશમિજાજના છે અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં વચેટિયાઓ પર બહુ દારોમદાર રાખનારા વહીવટદાર, આ વચેટિયાઓ જ એમને વારંવાર આવી રીતે ગેરમાર્ગે દોરતા હોય છે અને આ વચેટિયાઓના કારણે કારેલીબાગ વારંવાર બદનામ થતી હોય છે। પરંતુ વહીવટદારની નિષ્કાળજીના લીધે કારેલીબાગ પોલીસ વારંવાર બદનામ થતી હોય છે। કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવાવાડામાં એસઓજી ટીમે લગભગ 4 થી 5 કલાક ઓપરેશન હાથ ધરીને 2 થી 3 જણને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા કોઈ કામિલ નામના વ્યક્તિની જે કહેવાય કે ડ્રગ્સની માફિયાગીરી કરતો, નશીલા પદાર્થનું વેચાણ કરતો હોય, હેરાફેરી કરતો હોય તેની માહિતી એસઓજી ટીમને મળી હતી। એસઓજીની ટીમ આવી, બારે જહેમત બાદ આરોપીઓ સુધી પહોંચી પૂરેપૂરી વિગત આપણે એસઓજી ટીમ પાસે મંગાવીને ફરી બીજો એક અહેવાલ આપણે રજૂ કરીશું। પણ ફિલહાલ આપ વિઝ્યુઅલમાં જોઈ શકો છો આ એસઓજી ટીમની ગાડીઓ છે, નવાબવાડા વિસ્તાર છે, કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે। કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી જ ડ્રગ્સ પકડાય છે અને આપ સર્વે કરીને આપ આંકડા મંગાવી લો ને જોઈ લો કે કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કેટલી વાર ડ્રગ્સ પકડાયું છે અને એમાં કેટલી વાર કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસો દ્વારા પકડવામાં આવ્યું છે। કેમ? એસઓજી પોલીસ પણ પોલીસ છે, કારેલીબાગ પોલીસ પણ પોલીસ છે, તો કારેલીબાગ પોલીસ શું કરી રહી છે? અહીંયા મોટો સવાલ ઊભો થાય છે। તો સવાલના જવાબમાં એવું પણ સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે ત્યાંના વહીવટદાર માત્ર ને માત્ર મીઠી મલાઈમાં રસ ધરાવતા હોય, બાકી પોતાના વિસ્તારમાં આવા જથ્થા પકડાય ને એમને જાણ ના હોય એવું ક્યાં બને? એમને દેશી દારૂ હોય, ઇંગ્લિશ દારૂ હોય, ડ્રગ્સ માફિયાઓ હોય, બસ આપતા આપો, આપણી દુકાન ચલાવો ને તમારા લોકોને બે મોત મારો, અમને કોઈ વાંધો નથી। આ ઘટના વડોદરા શહેર પોલીસ કમિશનર અને ધ્યાનથી આંકડાઓ કાઢે તો કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કેટલા હદે માનવતાના ધોરણે પાપ થઈ રહ્યું છે તે પણ જાણવા જોગ છે। કારણ કે આ ડ્રગ્સની લત આજના યુવા પેઢીને બરબાદ કરવાનું એક મોટું ષડયંત્ર છે અને એમાં પોલીસ ધારે તો પાતાળમાંથી આરોપીઓને શોધી કાઢતી હોય ને પોતાના વિસ્તારમાં આવી રીતે બેફામ રીતે જ્યારે ડ્રગ્સ વેચાતું હોય અને સ્થાનિક પોલીસને એની ગન સુધા ના હોય, એ કેમ ચાલે? બહારની એજન્સી આવી અને ડ્રગ્સ માફિયાઓને પકડી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરતી હોય ત્યારે સ્થાનિક પોલીસના ગાલ પર એક મોટો તમાચો છે અને એ તમાચો એકવાર નથી પડ્યો, વારંવાર સ્થાનિક પોલીસ એટલે કે કારેલીબાગ પોલીસ આ તમાચા ખાઈ રહી છે। અમે તમને એ કહી રહ્યા છીએ જે સત્ય છે ને સત્ય હંમેશા કડવું હોય છે, પરંતુ એ કડવાને પીવાની પણ તાકાત એટલા માટે રાખવી પડે છે કારણ કે સ્થાનિક પોલીસની કામગીરી પર વારંવાર શંકા નહીં પરંતુ આંગળી ચીંધવામાં આવી રહી છે કે તમે ચૂપ કેમ છો? તમારા વિસ્તારમાં બેફામ રીતે આ ગેરકાયદેસર ધંધા ફાળ્યા ફૂલ્યા છે। ગોલવાડમાં જતા રહો, દેશી દારૂના ધંધાઓ ફૂલેલા ફાલેલા છે। આપણા બહુચરાજી રોડ પર એક બુટલેગર સક્રિય થયા છે, સૂત્રો પ્રમાણે પણ જાણવા મળ્યું છે। કારેલીબાગમાં તમે જાઓ, ઠેરે ઠેર બુટલેગરોની ભરમાર જોવા મળી રહી છે। આ મહેરબાની કોની છે? આ મહેરબાની સ્થાનિક પોલીસની છે, ખાસ કરીને વહીવટ કરનાર વહીવટદારની છે। કારણ કે મીઠી મલાઈમાં વધારે રસ ધરાવતા હોય
તો પરિણામ તો ભોગવવું જ પડે ભાઈ. અને આ તો ઠીક છે કે એસઓજી પણ એક વડોદરાની એજન્સી છે અને વડોદરાનું નાક દબાવે છે. એસએમજી દ્વારા દરોડો પાડવામાં આવે તો કંઈક સ્થિતિ જ જુદી થઈ જાય. તો આ બધી જ પરિસ્થિતિઓને અનુરૂપ આજે વડોદરા એસઓજીને ખૂબ મોટી સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ નીલ ચૌહાણ.